अस्सलामुअलैकुम। तारीख 21-10-20 ધોરણ 7 વિષય ગુજરાતી વિષયાંક પાઠ 10 વલયની અવકાશી સફર। લેખક છે કિશોર અંધારિયા। સાહિત્ય પ્રકાર વિજ્ઞાન કથા। અગાઉની વિડીયોમાં આપણે જોયું હતું કે વિરાટ, વિસ્મય અને વલય આ ત્રણેય છોકરાઓ પૃથ્વીવાસી હતા અને તેઓ બીજા ગ્રહ પર પહોંચી ગયા હતા। ત્યાં તેમણે શું જોયું? તેમણે પરગ્રહી જીવને જોયું। પરગ્રહી જીવ એટલે કે બીજા ગ્રહનું માણસ। તેઓ દેખાવમાં કેવો હતો? તેઓ દેખાવમાં એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હતું અને નરમ પોચું હતું। તેનું નાક અને કાન ન હતા। આંખો કપાળથી ઘણી નીચી હતી અને વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી। પક્ષીની જેમ તેની ઉપર પાંપણો ન હતી। માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ ન હતા। રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી। આ તેનો દેખાવ હતો। વિરાટ, વિસ્મય અને વલયની પાસે તે પરગ્રહી જીવ આવે છે અને તેના હાથ પર ટચ કરે છે અને ટચ કરતાં તેઓ ત્રણેય છોકરાઓ પરગ્રહી જીવની પાછળ જતા રહે છે। હવે આપણે પાઠની આગળ શરૂઆત કરીએ। આજના તાસમાં તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા। ષટકોણ એટલે કે 6 ખૂણાવાળી આકૃતિ। પહેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા। આપણે જે જીવની વાત કરી કે તે દેખાવમાં નરમ હતો, આંખો ગોળ હતી, પાંપણ ન હતા, એના જેવા ઘણા બધા જીવો ત્યાં હતા। જાણે ભેદી ભૂતાવળની દુનિયા। ભૂતાવળ એટલે કે ભૂતોનું ટોળું। હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી। છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વિચો હતી। તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા, એટલે કે એમના માથા ઉપર સળિયા હતા અને એક વિશેષ છઠ્ઠા ખૂણામાં એક ઊંચી બેઠક પર એવો જ પરગ્રહી જીવ બેઠો હતો। વિસ્મય, વલય અને વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા। તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ। તે શું હતું? બોસ હતો, બધાનો લીડર। હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે ની અટકળો કરતાં આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું। બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી। પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી। જેવી આંગળીઓ અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો। અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું। પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે। અપહરણ એટલે કે કિડનેપ। અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા। ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી। વિસ્મય અને વલય સમજી ગયા કે આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી કે જે દુભાષિયાનું કામ કરતી હતી। દુભાષિયા એટલે કે એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનારા, 2 ભાષાનું જાણકાર, એટલે કે ભાષાનું ભાષાંતર કરે છે એવું યાંત્રિક મશીન।
તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. એ મશીન અંગ્રેજીમાં વાક્ય રચના સંભળાવતી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ફોટામાં જોઈ શકો છો કે પરગ્રહી જીવ કેવો દેખાય છે અને વિરાટ, વિસ્મય અને વલય ત્રણેય છોકરાઓ એના કબજામાં છે. આગળ સંભળાયું, તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. શનિ નામનો ગ્રહ છે અને શનિનો ઉપગ્રહ છે ટિટાન. એ નામના ચંદ્ર પર છે. કોણ? વિરાટ, વિસ્મય અને વલય. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. ટિટાન નામના ચંદ્ર પર કોનું સામ્રાજ્ય ચાલે છે? તો પરગ્રહી જીવના લોકોનું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો એટલે કે ઉત્તર એટલે કે જવાબ. શનિના ગ્રહ ફરતા વલયો છે. એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે છે. એટલે કે પરાવર્તન અને વક્રીભવનની પ્રક્રિયા થઈ આ લાલ રંગનો પ્રકાશ ત્યાં પહોંચે છે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ એ કેમ એ પણ ખબર નથી. એ લોકો રબરના બનેલા હતા એટલે કે એ લોકો બીજો પ્રકાશ સહન કરી શકતા ન હતા. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. વિરાટ, વિસ્મય અને વલયનું અપહરણ એટલે કે કિડનેપ કરી લીધું હતું. જાસા ચિઠ્ઠી એટલે કે કંઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી. કંઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી તેઓ મોકલવા માંગતા હતા પૃથ્વીવાસીઓને. આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટે પ્રશ્ન કર્યો. વિરાટ હતો તે શું પ્રશ્ન કરે છે કે જો એવું ન થાય તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. શું બોલે છે પેલો બોસ? કે અમે બધાને પૃથ્વીવાસીઓને મારી નાખીશું. ત્રણેય ફડફડી ઉઠ્યા એટલે કે વિરાટ, વિસ્મય અને વલય ત્રણેય છોકરાઓ ગભરાઈ ગયા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાશીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન એટલે કે ચાલુ કરી, ઓપન કરી. તેનો સફેદ પ્રકાશિત શેડો
પેલા બોસ પર નાખ્યો. શેડો એટલે કે લીસોટો. જ્યારે ટોચ ઓપન થાય છે અને એમાંથી જે પ્રકાશ નીકળે છે એ લીસોટો કોના ઉપર જાય છે? જે બોસ હતો એના ઉપર પ્રકાશિત થાય છે. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો. એક સામાન્ય ટોચ અહીં શક્તિશાળી સશસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દેહ એટલે કે શરીર આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. એ ટોચના પ્રકાશના કારણે પેલો પરગ્રહી જે બોસ હતો તે રબરનું બનેલું હતું અને બીજા પ્રકાશના કારણે તે ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. રામ રમી ગયા એટલે કે મરી ગયો. ક્ષણવારમાં બાજી આ ત્રણેયના મિત્રોના હાથમાં આવી. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા એટલે કે તે મરી ગયો. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. ક્ષણ એટલે કે પળ, સમય. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાનો તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. જે કંટ્રોલ બોર્ડ દ્વારા તે વાત કરતા હતા અંગ્રેજી ભાષામાં. હવે તેના દ્વારા વલય, વિસ્મય અને વિરાટ આ ત્રણેય છોકરાઓ બીજા પરગ્રહી જીવોને કહે છે કે અમને અહીંથી જવા દો અને અમારી વ્યવસ્થા કરો. પૃથ્વી પર જવા માટે અમારી વ્યવસ્થા કરો અને અમને યાનમાં બેસાડો. આ બધી વાત કરે છે અને ધમકી આપે છે. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ્ડ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી. અલવિદા એટલે કે વિદાય કરી એ ત્રણેય છોકરાઓની. અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. ઉઠને, જો કેટલો દિવસ ચડી ગયો. તારા બેય ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા. શું હતું? આ બધું એક સ્વપ્ન હતું જે વલય જોઈ રહ્યો હતો. વલય ઊંઘમાં સપનો જોઈ રહ્યો હતો. આ બધી ઘટના વલય પોતાના સપનામાં જોઈ રહ્યો હતો ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? કોણ કહે છે? વલયની મમ્મી વલયને કહે છે. આ બધી ઘટના શું હતી? એક સ્વપ્ન હતું. શબ્દની સમજૂતી જોઈએ. કાજળ ઘેરી, કાજળ જેવી કાળી મેષ. સ્પેસ શટલ, અવકાશયાન, અંડાકાર ઈંડા જેવા આકારનું, એસી, એર કન્ડિશનર, વાઇબ્રેશન એટલે ધ્રુજારી, એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ એટલે કે પૃથ્વી પરનું ન રહેતું પરગ્રહવાસી, પુશ બટન એટલે કે દબાવી શકાય એવું બટન, એરિયલ એટલે કે ધ્વનિ વગેરે વહન કરનારા મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરેનો હવામાં ઊંચે રાખતો તાર, કંટ્રોલ બોર્ડ, સંદેશો ટાઈપ કરવા માટે કીબોર્ડ જેવું સાધન, જાસા ચિઠ્ઠી એટલે કે જાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી,
કંઈક માંગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી. અચંબો એટલે નવાઈ. દુભાષ્યો એટલે બે ભાષામાં વાત કરી શકે એ. રૂઢિપ્રયોગ નિકંદન કાઢવું એટલે કે જડ મૂળમાંથી નાશ કરવું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા આ પાઠ પૂરો થાય છે અને આ શબ્દ તમારે ગુજરાતીની નોટબુકની અંદર તારીખ અને વાર સાથે સારા અક્ષરે લખવાનું રહેશે અને જોડણીનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.